આણંદ જિલ્લામાં દબાણો દૂર કરવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે। આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। આણંદ જિલ્લામાં દબાણો દૂર કરવાની કામગીરી યથાવત છે। આણંદ બાદ આંકલાવના આસોદરમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો બોરસદ ચોકડી બાદ આંકલાવની આસોદર ચોકડીનો વારો આવ્યો છે। ત્યારે સરકારી જમીન પર ખડકી દેવાલ દબાણને હટાવવામાં આવ્યા છે। તો આરએનબી અને જીએસઆરડીસી ગણિયાઓ પર ડિમોલેશનની કામગીરી શરૂ। સંવાદદાતા સપન પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે સપન, આણંદ જિલ્લામાં દબાણો દૂર કરવાની કામગીરી હજી પણ યથાવત જોવા મળી રહી છે, શું કહેશો? ચોક્કસથી જે પ્રમાણે આણંદમાં દબાણોનો રાફડો જે ફાટી નીકળ્યો હતો તેના પર તંત્રએ લાલ આંખ કરી છે અને આણંદના બોરસદ ચોકડી બાદ હવે આંકલાવ તાલુકાની આસોદર ચોકડીનો વારો આવ્યો છે। આસોદર ચોકડી વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર કરાયેલા દબાણો હટાવવામાં આવી રહ્યા છે। આસોદર ચોકડી નજીક આવેલા જે દબાણો છે તેને હટાવવા માટે આરએનબી, જીએસઆરડીસી અને પોલીસ સાથે રાખીને આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આસોદર ચોકડી બ્રિજ નીચે ગલ્લા લારીના લીધે લોકોને અવર જવરમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હતો, જેને ધ્યાને લેતા તંત્ર દ્વારા આ કાર્યવાહી આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી છે। જી સપન, સમગ્ર માહિતી બદલ આભાર। તો આણંદ જિલ્લામાં દબાણો દૂર કરવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે। આણંદ બાદ આંકલાવના આસોદરમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો બોરસદ ચોકડી બાદ આંકલાવની આસોદર ચોકડીનો વારો આવ્યો છે, જ્યાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। સરકારી જમીન પર ખડકી દેવાલ દબાણને હટાવાયા।